નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં ચર્ચા કરીશું આપણે પરીક્ષાને લઈને. પરીક્ષાને હવે થોડાક જ દિવસો બાકી છે અને અત્યારે એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે સ્કૂલોની અંદર, ટ્યુશન ક્લાસીસની અંદર, ઘરની અંદર. પણ ખરેખર આ પરીક્ષા કોની? ખરેખર આ પરીક્ષા વિદ્યાર્થીઓની, વાલીઓની, શિક્ષકોની કે સ્કૂલોની? કેમ કે હવે થોડા જ દિવસો બાકી છે અને સૌ કોઈ વાલી એક જ ઈચ્છે છે કે મારો છોકરો ફર્સ્ટ રેન્ક ઉપર આવે. તમામ વાલી એવું જ ઈચ્છતા હોય કે મારો બાળક છે કે પછી વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની તે ફર્સ્ટ રેન્ક લાવે અને સારામાં સારા ટકા લાવે. દરેક શિક્ષક એવું ઈચ્છતો હોય છે કે મારા જેટલા બી ક્લાસની અંદર બાળકો ભણી રહ્યા છે તે બધા જ ટોપ કરે. અને ક્યાંક આપણે જોઈએ છે કે ઘણી બધી તેનાથી વિપરીત ઘટનાઓ પણ બનતી હોય છે. તો પરીક્ષાના સમયે કેવું હોય છે માહોલ સ્કૂલનો, સાથે જ આપણે ટ્યુશન ક્લાસીસનો અને ખાસ કરીને ઘરનો? કારણ કે જ્યારે બાળકના ભવિષ્યની વાત આવે છે ત્યારે હંમેશા તેમના વડીલો, તેમના માતા પિતા ચિંતિત હોય છે અને તેમાં સહેજ પણ કચાશ રાખવા નથી માંગતા. ક્યાંક એ વિદ્યાર્થીને કહે છે કે તું વાંચ અને ઘણીવાર તેને ટોકે પણ છે. અને સાથે જ તેની અસર જોવા જઈએ તો આમ તો ટોકવું એ ખૂબ જરૂરી છે, શિક્ષક પણ ટોકે જ છે કે આમ નહીં, આવી જ રીતના ભણાય. પરંતુ ક્યારેક આપણે બાળકને પણ સમજવું પડે છે. કેટલીક વાર એવું જોઈએ છે કે બાળકને ઇતર પ્રવૃત્તિઓમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, કોઈક વિષય તેને ગમે છે, કોઈક વિષયમાં તે નબળો છે, તો તેની અસર બીજા વિષયો ઉપર પણ પડતી હોય છે. ઘણા બધા ફેક્ટર્સ તેમાં કામ કરતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9મી આવૃત્તિ એટલે કે 9મી વખત તેમણે પરીક્ષા પે ચર્ચા કરી અને પરીક્ષા પે ચર્ચાની અંદર તેમણે બાળકો સાથે ખૂબ જ અનેરી વાતો કરી. અને આ વાતોની અંદર કેટલાક આપણા ભવિષ્યના ભારતની પણ વાત આવી, વિકસિત ભારતની વાત આવી કે અત્યારે જે બાળકો છે જેમની એજ અત્યારે 20, 22, 25 છે, સ્કૂલોની એક્ઝામ આવી રહી છે, તમામ એક્ઝામો આવી રહી છે, ત્યારે આ ભાવિ કેવું ઘડાય અને આ ઘડતરની અંદર મુખ્ય પાયાઓ એટલે કે આપણા વડીલો, આપણા શિક્ષકો અને આપણું ભણતર, આ ત્રણેયને ધ્યાનમાં રાખીને કેટલાક મુદ્દાઓ ખાસ કહ્યા. તેમણે સૌથી પહેલાં તો ભગતસિંહને યાદ કર્યા, રાષ્ટ્રપ્રેમની વાત કરી, વિકસિત ભારતની વાત કરી અને આત્મવિશ્વાસ કઈ રીતના કેળવવો અને આત્મનિર્ભર તરફ પણ કેવી રીતના બાળકોને લઈ જવા, તેવી ઘણી બધી વાત કરી. આ બધા જ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું આપણે લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે બળદેવ પરી કે જેઓ શિક્ષણવિદ છે, ડોક્ટર જ્યોતિક ભચેજ મનોચિકિત્સક અને રીતુ ત્રિવેદી કે એક તેઓ વાલી છે. રીતુબેન, બળદેવભાઈ અને જ્યોતિકભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં. ડોક્ટર જ્યોતિક, કે પરીક્ષા આવે ત્યારે એક માહોલ આપણે જોઈએ છે કે કેવો કેળવાઈ જતો હોય છે. ક્યાંક વિદ્યાર્થીઓની અંદર એક પ્રેશર જોવા મળતું હોય છે, સ્ટ્રેસ જોવા મળતું હોય છે, એન્ઝાયટીના કેટલાક કેસીસ સામે આવ્યા છે. અને સાથે જ પરીક્ષા કેવી જશે, અત્યારે પરીક્ષા આવનારી છે ને પરીક્ષાની તૈયારી કરવાની છે, તેના બદલે પરીક્ષા કેવી જશે, પરીક્ષાની અંદર મારા કેટલા પર્સન્ટેજ આવશે, કેટલા ગુણ આવશે, તેની ચિંતા વિદ્યાર્થી પહેલેથી જ કરતા હોય છે. તેની અસર પરીક્ષાની તૈયારી પર કેટલી પડે છે? ખૂબ સરસ તમે આ મુદ્દો આજે પરીક્ષા પર ચર્ચા, અને આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વાત કરેલી છે. તો પરીક્ષા, મને એવું લાગે છે કે આપણે વર્ષોથી જાણે જીવન મરણ અથવા તો કોઈ યુદ્ધ આપણે લડવા જઈ રહ્યા હોઈએ એવો એક માહોલ ઉભો કરવામાં આવે છે. હવે એવું કેમ કરવામાં આવે છે એનું કોઈ જ કારણ છે નહીં, મલ્ટિપલ બધી વસ્તુઓ છે. પ્રશ્ન હું આજે એ જ પૂછવા માંગુ છું વાલીને કે વિદ્યાર્થીઓને, કે તમે કોઈ ડોક્ટરને બતાવવા જાઓ છો તો તમે એવું પૂછો છો કે સાહેબ તમારા 10માં કેટલા માર્ક આવેલા? અથવા ધારો કે તમે થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ છો તો એવું પૂછો છો કે ફલાણા હીરો 12માં 90% લાવ્યો તો જ હું પિક્ચર જોઈશ, નહીં તો નહીં જોઉં. તો ભાઈ વાત એ છે કે વ્યવસાયિક જિંદગી, રૂટીન જિંદગી એ પરીક્ષાના માર્કશીટથી બિયોન્ડ છે. પરીક્ષાનો માહોલ હળવો રાખવો જરૂરી છે, જરૂરી કરતા પણ ફરજિયાત છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે પરીક્ષા વિદ્યાર્થીએ આપવાની છે, વાલી કે એના અડોશી પડોશી કે સગાવાલાએ નહીં. તમે પોતાના પરીક્ષાના જે ભયભીત અથવા બિહામણા અનુભવો તમે બાળક સમક્ષ મૂકો તો બાળકને તો ઓલરેડી, બાળક એટલે કે ટીનેજરને તો ઓલરેડી એના મનની દુવિધાઓ ઘણી છે, એના ઉંમર સહજ જે છે એ, તો એને કારણે એને પરીક્ષા એક ચેલેન્જ અથવા મોટું મિશન લાગશે. ખરેખર તો કહું ને તો આખા જીવનકાળમાં પરીક્ષાનો સમયગાળો કેટલો છે ખબર છે? 3 થી 5%. 95% જીવન તો પરીક્ષા વગરનું છે.
તો આ સમયગાળામાં જો હળવાશ આપણે રાખીએ અને માહોલ હળવું રાખીએ તો ચોક્કસ પરીક્ષા તો સારી જશે જ, પણ ચેલેન્જિંગ ટાઈમમાં પોતાની જાતની કેળવણી કેવી રીતના કરવાની અને પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરવાના એ વ્યક્તિ શીખતું જાય, અને એની જરૂર ખાસ છે ભયના માહોલ ઉભા કરવા સિવાય. જી ડોક્ટર જ્યોતિક, તમે કંઈક કહેવા માંગતા હતા, પરંતુ એક બીજો મુદ્દો છે વડાપ્રધાને ખાસ, કારણ કે અત્યારે બધા ઉપર લાગુ પડે છે, લેખનની તેમણે વાત કરી છે. કદાચ હું માનું, કદાચ જો અત્યારે આપણે 100 છોકરા કે છોકરીઓને ઉભા રાખીએ અને બધા જોડે 2-2, 3-3 લાઈન લખાવડાય તો એ પોતે જ એમ કહેશે કે આ તો મારા અક્ષર નથી. પરંતુ એ લેખન અને યાદગીરી, આ બંને અને યાદ શક્તિ, આ 3 વસ્તુ જોડાયેલી છે. શું કહેશો? કેમ કે વડીલો પણ કહેતા હતા કે લખેલું વંચાય. 100%. એટલે વાત એ છે કે જો લેખન એટલા માટે જરૂરી છે કારણ કે આપણા બ્રેનની અંદર 2 ભાગ છે, જમણો અને ડાબો ભાગ. અને ડાબો ભાગ છે લેંગ્વેજ માટેનો ભાગ છે, અને જમણો ભાગ છે ક્રિએટિવિટીનો ભાગ છે. જેટલું લેખન કરીશું એટલું લેફ્ટ હેમિસ્ફિયર તમારું એક્ટિવ થશે, અને સાથે સાથે એ રાઈટ હેમિસ્ફિયર જમણો ભાગ પણ એ ક્રિએટિવ એટલે કે સર્જનાત્મકતાને એ પ્રેરશે. લખાણ એટલા માટે જરૂરી છે કે માત્ર ને માત્ર તમે વાંચેલું હોય તે વધારે ને વધારે મજબૂત, સાથે સાથે મગજના જ્ઞાનતંતુઓની વચ્ચે એના કનેક્શન પણ વધારે લખાણથી બનતા હોય છે. એટલા માટે આ જરૂરી છે, એ લખવું જરૂરી છે. અને લખેલું વંચાય ને બધી વસ્તુ જે છે આપણે જાણીએ છીએ, પણ લખાણની સાથે સાથે જે યાદ શક્તિ, હવે જે લખાણ જ્યાંથી શરૂ થાય છે મગજના જે ભાગમાં, એની જસ્ટ બાજુનો જ ભાગમાં મેમરી સ્ટોરેજ એટલે મેમરી રિકોલ પણ એની બાજુનો જ એરિયા છે. એટલે લખાણ જેટલું કરશો એટલું યાદશક્તિ તમારી સુધરશે. અને આ એક પ્રેક્ટિસની વસ્તુ છે. સાથે સાથે પરીક્ષામાં જરૂરી છે જે ટાઈમ મેનેજમેન્ટ, સમયનું આયોજન જેટલું થાય એટલું આ લખાણ, મેમરી અને આ બધી વસ્તુ સુધરે. હું જે કહેવા માંગતો હતો એ છે કે આપણે પરીક્ષા પે ચર્ચાનું આ 9મું એડિશન છે. આપણે વર્ષોથી આપણે આ કરીએ છીએ, પણ એનું અમલીકરણ કેટલું કરીએ છીએ એ સૌથી અગત્યનો મુદ્દો છે. જે લોકોને 10મા 12માની એક્ઝામ છે તો આપવાના જ છે, છૂટકો નથી, હવે તો કરશે. પણ જે લોકો 9મામાં છે, જે 11મામાં છે, જે 8મામાં છે, એને આજથી આ બધા સ્ટેપ્સ અમલ કરવાના છે. અને માત્ર એને નહીં, એને પેરેન્ટ્સે કરવાના છે. તો ધીમે 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 કરીને ચેલેન્જીસ તમે ફેસ કરતા જશો, તમને સરળતા અને સહજતા થશે. સૌથી અગત્યની વસ્તુ જરૂરી છે મનોચિકિત્સક તરીકે હું કહું છું એ છે ક્લિયર એક્સપ્રેશન. તમારા મનની અંદર જે ભય થાય છે, ચિંતા થાય છે, ગુસ્સો આવે છે, ડિપ્રેશન થાય છે, જે બી થાય છે એ તમે વાલીને વ્યક્ત કરો, તમારા શિક્ષકોને વ્યક્ત કરો, અથવા તમારા ફ્રેન્ડ સર્કલને વ્યક્ત કરો, જેથી કરીને જ્યારે અણીનો સમય આવે ત્યારે બધું એકદમ લિમિટ બહાર જતું રહે, અને પછી બધી વસ્તુઓ, માનસિક રોગો કે માનસિક રોગોના લક્ષણો થાય એના સુધી આપણે રાહ ના જોઈએ. એટલે મારે આટલી જ વાત કરવી છે કે પરીક્ષા પે ચર્ચાની ઘણા બધા મુદ્દાઓ, આસ્પેક્ટ છે, પણ એનું અમલીકરણ આજથી કરવું 100% જરૂરી છે, અને દરરોજ જે જરૂરી છે. સમયનો ખૂબ અભાવ છે બળદેવભાઈ, આપણી પાસે પણ ઘણી બધી વાતચીત કરવી હતી, પરંતુ એક અમારે પણ પરીક્ષા હોય છે અને આ 24 મિનિટની જ પરીક્ષા હોય છે. એવી જ રીતના અત્યારે જે પ્રમાણે બળદેવભાઈએ કીધું કે ખાસ કરીને વડાપ્રધાનનો એક મુદ્દો લેવાનો રહી ગયો તો તે પણ હું કહી દઉં છું. તેમણે આઝાદીના શતાબ્દી પર્વની વાત કરી છે, 2047ની વાત કરી છે, રાષ્ટ્ર નિર્માણની વાત કરી છે, અને આ રાષ્ટ્ર નિર્માણનો પાયો આ અત્યારની જનરેશનમાં જોવા મળી રહ્યો છે, અને તેને તૈયારીઓ કરાવવા માટેની જવાબદારી દરેક વ્યક્તિઓની છે. તે પછી શિક્ષક હોય, વાલી હોય, તેના મિત્ર હોય, કે તે ખુદ પોતે હોય, અને આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. ખૂબ જ હેલ્ધી ચર્ચા થઈ. બળદેવભાઈ અમારી સાથે જોડાયા, જ્યોતિકભાઈ, ડોક્ટર જ્યોતિકભાઈ અમારી સાથે જોડાયા, રીતુમેમ આપ અમારી સાથે શોર્ટ ટાઈમમાં જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચમાં આજની ચર્ચા, પરીક્ષા પે ચર્ચા, અને કેટલાક મુદ્દાઓ છે જે ખરેખર આપણે આપણા બાળકોને, આપણી આજુબાજુની સોસાયટીની અંદર, અને સાથે જ શિક્ષકોએ અને શાળા સંચાલકોએ પણ પાડવાની જરૂર છે. બાળક હસતા, ખેલતા, રમતા જો પરીક્ષા આપશે તો ખરેખર તેનું રિઝલ્ટ કંઈક અલગ જોવા મળશે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.